આ ભાગવત 18 પુરાણનો અને 4 વેદો અને 6 શાસ્ત્રનો નિચોડ. આગળ કથા આવશે કે વેદવ્યાસે 17 પુરાણો રચ્યા પણ મનની શાંતિ થતી નથી, અને ત્યારે આ ભાગવતની રચના કરી. અને ભાગવતની કથા કેવી છે? પરબ છે, પરબ. પાણીની પરબ હોય તો બધાય પાણી પી શકે ને, એમ કથા પણ એવી છે કે કથામાં જે આવે એ બધા જ પાણી પી શકે. પણ પાણી પીવે કોણ? તરસ્યો હોય તે. બસ એટલે ભાગવતની જેને તૃષ્ણા છે, તરસ છે, એ વ્યક્તિ કથામાં આવી અને આ પીશે. અને પાછી પીવાની પણ કેવી રીતે છે? ભાગવતમાં કીધું છે, કર્ણયો કર્ણિકાર. આ ભાગવતને પીવો ખરા, પણ મોઢાથી નહીં. શેનાથી? કાનથી. તમે તો બધા ખૂબ કથાઓ સાંભળી છે, એટલે બસ આવા કોઈ શ્રોતાઓ સારા હોય ત્યારે કથા કરવાની પણ મજા આવે, આનંદ પ્રાપ્ત થાય. બસ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂવિ ભાવુકા. હે રસિકો, તમે આ ભાગવતને પીવો. આ બિન સંપાદિત ગ્રંથ પ્રભ છે. પાણીની પરબ હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આમાં ખાલી હિન્દુએ જ પાણી પીવું, એમ કહી શકીએ? અથવા આ જ્ઞાતિના વ્યક્તિઓએ જ પાણી પીવું એવું કહી શકીએ? નહીં. તો બસ એમ ભાગવત છે એક પરબ છે, એ બધાએ પી શકે, પણ જેને તરસ લાગી હોય તે. આગળ કથા આવશે કે પરીક્ષિત સાંભળતા હતા અને દેવતાઓએ આવીને કીધું કે અમને સંભળાવો, પણ એ બદલામાં અમે અમૃત આપી દઈ. તો જો સોદો ના કર્યો હોત ને ડાયરેક્ટ આવીને બેહી ગયા તો ના કોણ પાડત? હવે કથા અહીંયા ચાલુ થઈ છે આપણે, અને કોઈ સોસાયટી વાળો વ્યક્તિ આવીને એમ કહે કે મહારાજ આ વીએસપીટી લઈ લો, હવે પોતી ઉપાડો અને મારા ઘરે સંભળાવો કથા, મને એકલા નહીં, બીજા કોઈને નહીં. તમે કહેશો એટલા રૂપિયા આપીશ, પણ તોય ખરું શક્ય નહીં. તારે સાંભળે તું આવીને બેસી જાય અહીંયા, તને કોઈ ના પાડશે નહીં. પણ બસ એમ તરસ્યો હોવો જોઈએ. એટલે આ ભાગવતના 18,000 શ્લોકો છે. એક એક શ્લોકમાં ભગવાનનો ભાવાર્થ રસાત્મક તાત્પર્ય ભરેલું છે. અને ભગવાન કૃષ્ણએ ગીતા કીધી, એમાં 700 શ્લોકમાં કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ નથી. સાંભળી લેજો. એટલે તો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા આખા વિશ્વ માટે છે, એક માટે નહીં. અને એટલે કીધું ભગવાન કૃષ્ણને જગતના ગુરુ બતાવ્યા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ પરમાત્મા એ આખા જગતના ગુરુ બતાવ્યા. કેમ? તો કે એક ગીતા એક અર્જુનને ખાલી સંભળાવી છે, પણ આપી કેને છે? આખા વિશ્વને આપી છે. આપણે એમ ના કહી શકીએ કે ગીતા મારી છે. ગીતા તો આખા જગત માટે છે. વસુદેવ સુતમ દેવમ કંસચારુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. એટલે જગતગુરુ કહેવાના. નકર ગુરુ તો એને કહેવાય કે જેને કંઠી પહેરાવે, કાનમાં મંત્ર આપે, એ ગુરુ. તો ભગવાન ઘરે ઘરે ગયા હશે કંઠી પહેરાવવા માટે? નહીં. જે જ્ઞાન આપે એ પણ ગુરુ. છેલ્લે 12મા સ્કંદમાં આવશે, દત્તાત્રેય ભગવાને 24 ગુરુ બનાયા. કેટલા ગુરુ બનાયા? 24 ગુરુ. જેના કને ક્યાંક શીખવા મળ્યું, ક્યાંય જાણવા મળ્યું, એ મારા ગુરુ. બસ જ્ઞાન આપે તે ગુરુ. એટલે ભગવાન કૃષ્ણએ આખા જગતને ગુરુને જ્ઞાન આપ્યું છે.
આખા જગતના ગુરુ બતાવ્યા છે. અને પાછી આ ભાગવતની કથા કેવી છે? ભવ રોગને મટાડનારી છે. મોટા મોટી ઔષધિઓ હોય તો આ ભાગવતની ઔષધિ છે. અને આપણે બધા આ ભવ રોગમાં ભટકી રહ્યા છીએ. આપણા બધાને ભવ નામનો રોગ થયો છે, બીમારી થઈ છે. અને એ ભવ રોગમાંથી જો મટાડનારની કોઈ દવા હોય, જો કોઈ ઔષધિ હોય તો એ આ ભાગવત છે. દવા પાસે કેવી હોય? કોઈ દવા મીઠી હોય, કડવી હોય, ખારી હોય, પણ આ દવા કેવી છે? બસ કેવલ ને કેવલ મીઠી છે. બસ ઔષધિ પીવા કરો. દેશી ભાષામાં અમારા વાગડમાં દવાને ઓસડિયા કે ઓસડિયા. અને એ ઓસડિયું તમે જેટલી વાર વધારે ઘૂંટો ને એટલો વધારે ફાયદો થાય. બસ એમાં ભાગવત જેટલી વાર વધારે ઘૂંટીને સાંભળો ને એટલો વધારે ફાયદો, એટલો ભવરોગ મટી જાય. આ ભવરોગની ઔષધિ બહુ ઔષધિ કહેવામાં આવી છે. અને ખાલી શ્રોતાઓએ નહીં, શ્રોતા અને વક્તા બંને જણાએ મન સ્થિર રાખીને, શું રાખીને? મન સ્થિર રાખીને સાંભળજો. કેમ? તો કે સૌથી પહેલા તમારું મન સ્થિર હોવું જોઈએ. બેઠા હોય એ કથામાં પણ મન જાય રોહોડે કે 12 વાગી ગયા છે ને હવે રસોઈ પ્રસાદ થઈ જાય તો સારું, તો એનો કોઈ મતલબ નથી. વેદો એવું કહે છે કે તન મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. તમારું મન જો ભગવાનને અર્પણ કરી દો તો તમારો સંકલ્પ સાર્થક થઈ જાય. અને એની એ વસ્તુ ભીષ્મ પિતાએ કૃષ્ણને કીધું કે મારી બુદ્ધિરૂપી દીકરી મતી, બુદ્ધિરૂપી દીકરી ભગવાન હું તમને પ્રણાવવા માંગુ છું. બસ એમ જો આપણું મન આમાં લાગે ને તો આ ઔષધિ કામની. બાકી તો ગમે એટલી બોટલો પી જાઓ તો. અને એ પણ કેવી રીતે પીવી જોઈએ? ટાઈમ પ્રમાણે, સવાર, બપોર ને સાંજ. એમ આ કથા પણ ટાઈમ પ્રમાણે, નિયમ પ્રમાણે જે કથા હોય ત્યારે કથામાં જ મન હોવું જોઈએ. એવી રીતે જો પીવાય તો ભવ રોગ મટી જાય. જે ભવ રોગ થયો છે આપણને એ મટી જાય.